પછીના દિવસે નન્નુ ચકલી જુગનુ કબૂતરના ઘરની બહાર ઉડતી જતી હતી. અરે નન્નુ ક્યાં જઈ રહી છે? આખો દિવસ અહીંથી તહીં બસ ઉડતી રહે છે. શું તને થાક નથી લાગતો? જુગનુભાઈ, મને મમ્મીએ કામ કરવા કીધું છે તો હું તે જ કરવા જાઉં છું. તારી સાવકી માં તો તને કામ જ બતાયા કરે છે. તેને તો તારી ઉપર તરસ આવતી નથી. અને આ જો તારા પિતા ટોટુ પણ ઉડતા આવી રહ્યા છે. ટોટો બંનેની પાસે આવે છે. અરે ભાઈ જુગનુ, શું વાત કરે છે મારી નન્નુ સાથે? તને તો ઘરની કઈ ખબર રહેતી નથી. શું તને ખબર નથી કે તારી બીજી પત્ની આ બિચારી નન્નુ પર શું અત્યાચાર કરે છે? આ સાંભળીને ટોટોની આંખોમાંથી આંસુ આવી જાય છે. તે નન્નુને ગળે લગાડતા કહે છે, ભાઈ જુગનુ, મને ખબર છે મારા ઘરમાં શું થઈ રહ્યું છે, પણ નન્નુને એક માની જરૂર હતી, તેથી મેં તેની સાથે લગ્ન કર્યા. હવે મને શું ખબર હતી કે તે નન્નુ સાથે આવો વર્તાવ કરશે. પહેલા તે કહેતી હતી કે તે નન્નુને પોતાની દીકરીની જેમ રાખશે, પણ હવે તે બદલાઈ ગઈ છે. તું જ કહે હું શું કરું? જો ભાઈ, જે ખોટું કરે તેને તો પાઠ ભણાવવો જ પડે છે. ત્યારે જ તેને ખબર પડે કે તે ખોટું કરી રહ્યું છે. વાત તો તારી એકદમ સાચી છે, પણ તેની સાવકીમાં સાથે એવું તે શું કરું કે તે આવું કામ ના કરે? મારી પાસે એક આઈડિયા છે. મારા દોસ્તની દીકરી મધુ પણ તારી નન્નુ જેવી જ દેખાય છે, પણ તે નન્નુ જેવી સીધી સાદી નથી. બહુ ચાલાક છે અને એક જાદુ પણ જાણે છે. મને લાગે છે કે તે નન્નુની સાવકી માને પાઠ ભણાવી દેશે. તું અમુક દિવસ નન્નુને મધુના ઘરે મોકલી દે અને મધુને અહીંયા લઈ આવ, અને તું કેટલાક દિવસ માટે બહાર જવાનું બહાનું બનાવી દેજે. સારું ભાઈ, તું સાચું કહે છે.